અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં આવેલ બાપા સીતારામ મઢુલી ખાતે શ્રી સદગુરુ કબીર સાહેબના 628મા પ્રાગટ્ય દિવસની ભવ્ય અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। આ પાવન પ્રસંગે SKDV મિશન અમદાવાદ સિટી તાલુકા અને ગ્રામીણ વિસ્તારના પ્રતિનિધિઓ, આમીન માતા મહિલા મંડળ તથા સતી સેવક સમાજ દ્વારા સંયુક્ત આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન કબીર સાહેબના ઉપદેશોનું સ્મરણ કરવામાં આવ્યું અને ભજન, કીર્તન, સત્સંગ તેમજ પ્રાર્થનાના માધ્યમથી ભક્તોએ આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો। ઉપસ્થિત આગેવાનો અને ભક્તોએ કબીર સાહેબના માનવતા, સમાનતા અને સદાચારના સંદેશને પોતાના જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો। સાહેબના जुलूस यात्रा અમે જે અહીંયા વિરાટનગરથી નીકળીએ છીએ। આ વિરાટનગરની ભવ્ય યાત્રામાં લોકો અમારી સાથે બાઇક રેલી તથા જીપ સાથે અમે ભવ્ય રેલી નીકળવાના છીએ અહીંયાથી। અને આ રેલીની અંદર સમસ્યા માણસો અમારી સાથે છે અને સદગુરુ કબીર સાહેબની જય બોલાવતા અમે આગળ કાર્ય કરવાના છીએ। આ રેલી તો છે જ છે, પણ આગળ પણ આવા સારા કાર્ય અમે કરતા રહીશું। સાહેબ બંદગી। સદગુરુ કબીર સાહેબના આ પાવન દિવસે હું એટલું કહેવા માંગીશ કે पंच श्री हजूर प्रकाश मुनि नाम साहेब તેમજ पंच श्री हजूर उदित मुनि नाम साहेब એમના કરકમલોથી અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ। એમની પ્રેરણાથી અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ। અને સાહેબ, મારું એટલું કહેવું છે, દરેક સંતો, ભક્તો તથા દરેક વ્યક્તિઓને મારું એટલું જ કહેવું છે કે જે કબીર સાહેબને લોકો દાસ તરીકે જે સંબોધન કરે છે એની જગ્યાએ સદગુરુ કબીર સાહેબને સાહેબ તરીકે એમનું સંબોધન કરે તો એની માટે હું અપીલ કરું છું અને બધાનું મારા તરફથી સપ્રેમ સાહેબનગી। મારું નામ તરલિકા છે અને હું અમદાવાદ જિલ્લાની પ્રતિનિધિ છું। અને આજે આ અમારી એક સદગુરુ કબીર સાહેબ જે ધર્મદાસ વંશાવલી પ્રતિનિધિ રામાખેડા એ સંસ્થાથી અમે લોકો જોડાયેલા છીએ। અને એ સંસ્થાનું નામ ટૂંકમાં અમારું SKDV મિશન, જે અમારા પંચ શ્રી હજૂર ઉદિત મુનિ નામ સાહેબ દ્વારા મિશનની જે શરૂઆત આજથી 2 વર્ષ પહેલા થયેલી છે, આજે એના ઉદ્દેશ્યમાં કે આજે અમારા સદગુરુ કબીર સાહેબ જે બ્રહ્માંડના, વિશ્વ બ્રહ્માંડના સદગુરુ કબીર સાહેબના પ્રગટ દિવસે 628મો એ પ્રગટ દિવસ નિમિત્તે આજે અમે લોકોએ આ એક આયોજન કરેલું છે કે અમારા સદગુરુનું જે સ્થાન પ્રગટ દિવસનું છે એ અમારે જન જન સુધી પહોંચાડવું છે। અને આજે અમારું એક આમીન માતા મહિલા મંડળ બી, જે અમારા સદગુરુના આદેશ પ્રમાણે આમીન માતા મહિલા મંડળ બી ચાલે છે, વિશ્વમાં એનું બી વર્ચસ્વ છે। તો આજે અમે બધાને એક એવો આદેશ આપવા માંગીએ છીએ કે અમારા સદગુરુ કબીર સાહેબનું જે કબીર જયંતિના નામે પ્રગટ છે, એના જગ્યાએ સદગુરુ કબીર સાહેબનો પ્રગટ દિવસ ઉત્સવ ગણાઈએ। તો જે કબીર જયંતિ કહે છે, પણ કબીર જયંતિ નહીં, કારણ કે અમારા સદગુરુ હયાત છે અહીંયા આગળ, અત્યારે એમનું વર્ચસ્વ છે, તો એમનું ખાલી પ્રગટ દિવસ ઉજવાય છે। સપ્રેમ સાહેબ મહાન સાહેબ અમદાવાદ। સદગુરુ કબીર સાહેબનો આજે પ્રગટ દિવસ નિમિત્તે અમે વિશાળ રેલીનું આયોજન કરેલ છે અને શોભાયાત્રા એને કહેવામાં આવે છે। અને અમારી શોભાયાત્રા અહીંયા સીતારામ બાપા મઢુલીથી લઈને 80 ફૂટના રોડ ઉપર જશે, ત્યાંથી ઠક્કરનગર જશે, ઠક્કરનગરથી પાછી વિરાટનગર 4 રસ્તાથી પાછા મઢુલી અમે પાછા આવી જઈશું। અને આ વિશાળ રેલીનું આયોજન આ પ્રમાણે અમે કરેલ છે। આ શોભાયાત્રામાં કેટલા ભક્તિભાવ જોડાયા? હજારોની સંખ્યામાં આ શોભાયાત્રાની અંદર સામેલ થયેલ છે અને બધાનો ખૂબ ખૂબ અભિનંદન અને બધાનો ખૂબ ખૂબ આભાર કે અહીંયા આપણે આ શોભાયાત્રાનો લાભ લઈ રહ્યા છીએ। આજના દિવસનું મહત્વ શું રહ્યું છે? આજે સદગુરુ કબીર સાહેબનો પ્રગટ દિવસ છે। 628મો પ્રગટ દિવસ સદગુરુ કબીર સાહેબનો છે અને કાશી લહર તળાવમાં સદગુરુ કબીર સાહેબ તે પુરુષ સ્વરૂપથી પ્રગટ થયેલા હતા। સંતન કો